તો એક મહત્વપૂર્ણ અને એક મોટા સમાચાર જ્યાં કોંગ્રેસમાં હવે બે ફાટ દેખાઈ રહ્યા છે। રામ મંદિર આમંત્રણને લઈને કોંગ્રેસમાં બે ફાટા પડી ગયા છે, કારણ કે અર્જુન મોઢવાડિયાની કોંગ્રેસને સલાહ જ્યાં ભાજપના નેતા યજ્ઞેશ દવે જોડાઈ ચૂક્યા છે। યજ્ઞેશભાઈ, કોંગ્રેસે તો સ્પષ્ટપણે કહી દીધું છે કે ન માત્ર કોંગ્રેસ પણ ઇન્ડિયાના કોઈ પણ નેતા નહીં આવે સમારોહમાં, પણ અર્જુન મોઢવાડિયાનો સૂર થોડો અલગ છે। તેમણે કોંગ્રેસને સલાહ આપી કે જવું જોઈએ અને આ પ્રકારની ટીકા ટિપ્પણીથી દૂર રહેવું જોઈએ। અસ્વીકાર શા માટે? ચોક્કસ અર્જુનભાઈની વાત સાથે સંમત છીએ, કારણ કે જ્યારે આસ્થાનો વિષય હોય, સનાતન ધર્મનો વિષય હોય અને જ્યારે ભારત માટે તો એ આનંદની પળો છે કે 500 વર્ષ બાદ ભગવાન રામ પોતાના જન્મસ્થાને બિરાજમાન થવા જઈ રહ્યા હોય, આવી પરિસ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે ખડગેજી જે પ્રમાણે નિવેદનો આપી અને લોકોને ન જવાની સલાહ આપે અને પોતે પણ ન જાય, આ પ્રમાણેનું હલકી રાજનીતિ જ્યારે રમી રહ્યા હોય ત્યારે અર્જુનભાઈએ સ્પષ્ટ કહ્યું છે કે નહીં, કે આમાં ધાર્મિક મુદ્દે રાજકારણથી પર રહેવું જોઈએ। ચોક્કસ, અને મેં અત્યારે આપ તો અર્જુનભાઈની વાત કરો છો, પણ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલનું ટ્વીટ પણ મેં હમણાં જોયું। એમણે પણ સ્પષ્ટ કહ્યું છે કે રામ મંદિરનું આમંત્રણ જો મને મળ્યું હોત તો હું ચોક્કસ જાત, આવું એમનું ટ્વીટ છે। અત્યારે હાલ જ મેં જોયું એમનું ટ્વીટ પણ। એટલે કોંગ્રેસના નેતાઓ કદાચ કોઈ એમને ગેરમાર્ગે દોરી રહ્યું હોય, કાં તો પછી મને એવું લાગે છે કે ખડગેજી હોય કે રાહુલ ગાંધી હોય કે સોનિયા ગાંધી હોય, એમને એ સ્પષ્ટ થઈ ગયું છે કે અમને સનાતન ધર્મના કે હિન્દુ ધર્મના લોકો કોઈ પણ મત આપવાના નથી, માટે બીજા ધર્મના લોકો એની સિમ્પથી જીતવા માટેનો આ પ્રયત્ન હોય, એટલે આજે પ્રજાની વચ્ચે ધાર્મિક ભાવનાને ઉત્પન્ન કરી અને એકબીજાના વાડા પડાવવાની વાત થતી હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે અને એક રાજકીય પ્રેરિત વિરોધ છે એવું સ્પષ્ટ છે। બાકી રામ મંદિરનો વિરોધ કોઈ પણ વ્યક્તિ ન કરી શકે ભારતમાં રહેતો, એવું સ્પષ્ટ છે। જી, એટલે યજ્ઞેશભાઈ, હવે આગળ કોંગ્રેસમાં થશે શું? કારણ કે જુઓ, એક તરફ અર્જુન મોઢવાડિયાનું જે આ ટ્વીટ છે, હવે એવું કહેવામાં આવશે કે તે વ્યક્તિગત છે, ઇન્ડિવિજ્યુઅલ તેમનું સ્ટેટમેન્ટ છે, પણ જે ઇન્ડિયા અલાયન્સ છે અને એના જે પહેલી હરોળના 10 નેતાઓ છે, તેમનો એક સૂર એવો છે કે આ આમંત્રણ એ આખી રીતે રાજનીતિક પ્રોજેક્ટ ઊભો કરવામાં આવ્યો છે, એટલા માટે અમે સ્વીકાર તેનો કરતા નથી। પણ એ જે સ્ટેટમેન્ટ છે, કેમ માની લેવામાં આવે કે તે ઇન્ડિયા અલાયન્સના તમામ નેતાઓનું છે? પણ એટલા માટે ન માની લેવામાં આવે કે એમણે તો જે કારણ બતાવ્યું છે કે રામ મંદિરનું બાંધકામ પૂરું થયું નથી અને એમાં પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય। મને ખબર નથી પડતી કે આ બુદ્ધિના બુઠાઓની કે તમે સનાતન ધર્મ વાંચો જરા અને વેદ અને પુરાણો વાંચો। કોઈ પણ મંદિર હોય એનું ગર્ભગૃહનું બાંધકામ પૂરું થાય એટલે ત્યાં આગળ પ્રાણ પ્રતિષ્ઠા થાય જ। આ સોમનાથનું મંદિર છે, સોમનાથના મંદિરની અંદર જ્યારે આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે એમના જ વડવા જવાહરલાલ નહેરુ એની પાછળ જ ઉભા હતા અને એના ફોટા આજની તારીખમાં સોમનાથ મંદિરની વેબસાઇટ પર ઉપલબ્ધ છે। માત્ર ગર્ભગૃહનું બાંધકામ થયું હતું અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી। એ જ પ્રમાણે અંબાજીની મંદિરમાં પણ જ્યારે પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી નવા મંદિરમાં, ત્યારે પણ ગર્ભગૃહનું બાંધકામ થયા બાદ જ ગુજરાતની તો મેં બે ઉદાહરણ આપું છું। અને બંને મંદિરોમાં જોઈએ તો અંબાજીનું બાંધકામ તો હજી ચાલુ છે અને સોમનાથ મંદિરનું બાંધકામ 2003માં પૂરું થયું હતું। એટલે આ લોકોને એ ખબર નથી પડતી કે સનાતન ધર્મના શું નિયમો છે અને ભારત પર રાજ કરવા નીકળી પડ્યા છે। મને અર્જુનભાઈ સાચા છે, હેમાંગ રાવલ પણ સાચા છે, એ લોકોએ પણ આ લોકોને સલાહ આપવી જોઈએ કે આ દેશની અંદર આ રીતે રાજ ન થાય, કે આ રીતે તમે શું કે રાજની વાત તો ક્યાં રહી, કારણ કે પ્રજાએ એમને તો નકારી જ કાઢેલા છે। પણ આ તો જે બીજો ધર્મ છે, બીજા ધર્મના લોકો જે લઘુમતી ધર્મો છે, જે પ્રમાણે હું તો સ્પષ્ટ કહું છું કે મુસ્લિમ છે કે ખ્રિસ્તી છે, એ લોકોની સિમ્પથી જીતવા માટે આ લોકો રામ મંદિરનો વિરોધ કરી રહ્યા છે। કે હવે કોંગ્રેસની અંદર થાય છે શું, આ તેમના એક સ્ટેટમેન્ટથી? આભાર અમારી સાથે વાતચીત કરી તે બદલ।